તમે ભલે જીત્યો છે, હવે આ મારો શત્રુ કોઈ દિવસ ઊભો થવાનો નથી. એ સાધનાની અંદર કરવાનું આ છે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, આજે આપણે હોમાત્મક જે યજ્ઞ ચાલતો હતો અને એના ઉદ્યાપન નિમિત્તે સભાપતિએ સારી વાત કરી કે જો ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરવી હોય તો ઉદ્યાપન અતિ આવશ્યક છે. અને ઉદ્યાપન વિનાનું કાર્ય થોડું અધૂરું રહેતું હોય છે. આપણામાં કે ને ઓપરેશન કરે, એ ઓપરેશન કર્યા પછી ડ્રેસિંગ બાકી હોય. જો ઓપરેશન થઈ જાય અને ડ્રેસિંગ અધૂરું રહી જાય તો ક્યાંક મુશ્કેલી થાય. એટલે આ ઉદ્યાપન છે એ આપણું ડ્રેસિંગ છે, ક્યારે પણ ફરી મુશ્કેલી ન થાય. પણ એક વાત ચોક્કસ છે વાલા ભક્તો, આપણે આપણી ક્રિયા હોમાત્મક રીતે દેખાય છે. અત્યારે કૃપાલ મહારાજ બેઠા કે ઊભા? મહારાજ શેનો યજ્ઞ કર્યો તમે? હોમમાં શું હોમ્યું? એમ કે જુઓ, એ કે સર્વમંગલ સ્તોત્રથી હોમ હવન કર્યો. મારા વાલા ભક્તો, આપણે હોમ કેનો કરવાનો હોય ખબર હે? આપણી અંદર રહેલા દોષોનો હોમ કરવાનો હોય. અને એ દોષો જ્યારે હોમાઈ જાય ને પછી જ અંતર શુદ્ધ થાય. અને અંતર શુદ્ધ થાય ને પછી જ અંતર્યામી અંતરની અંદર પ્રગટ થાય. જુઓ, પ્રસંગ કેટલો સરસ છે. નારદ ભગવાન શિવ પાસે ગયા. કૈલાસમાં શિવજી તપશ્ચર્યા કરતા હતા. શિવ પાસે ગયા અને શિવજીને આમ પોતે પણ બદ્રિકાશ્રમમાં રહીને તપ કરતા હતા. નારદ તપ કરતા કરતા કામદેવ એને જગાડવા માટે આવ્યા. કામદેવ થાકી ગયા, નારદ જાગ્યા નહીં. અને મનમાં એમ થયું કે કામદેવ ઉપર મેં વિજય મેળવ્યો. એટલે આ વાત કહેવા માટે શિવજી પાસે આવ્યા કે તમે જ્યારે તપ કરતા હતા ત્યારે તમને જગાડવા માટે કામદેવ આવ્યો, ત્યારે તમે એને જીત્યો નહીં, પણ તમારા ત્રીજા નેત્રથી એને બાળી નાખ્યો અને મેં જીતી લીધો. કેવા આ આવ્યા હતા. એટલે શિવજીને બધી વાત કરી. એટલે શિવજી આમ ધીરેથી વાત કરી હો કે નારદ સાચું કહું તો કે કયો ને, ભગવાન કૃષ્ણ અને જરાસંધનું યુદ્ધ થયું ત્યારે કેટલા વખત જરાસંધ જીત્યો હતો, હાર્યો હતો? હે 17 વખત બરાબર. અને 18મી વખત એને એમ થયો કે ના, હું કૃષ્ણને જીતી ગયો. 17 વખત હારેલો વ્યક્તિ પણ 18મી વખત ટ્રાય કરી શકે અને આપણા ઉપર વિજય મેળવી શકે. પણ જો એને બાળી નાખ્યો હોય ને તો એ ક્યારે તમારા ઉપર ટ્રાય કરવા આવે નહીં. શિવજીએ કહ્યું કે મેં મારા શત્રુને બાળી નાખ્યો છે, તમે ભલે જીત્યો છે, હવે આ મારો શત્રુ કોઈ દિવસ ઊભો થવાનો નથી. બસ વાલા ભક્તો, આપણે આ હોમ કરીએ, આ અધિક માસની અંદર સાધના કરીએ, એ સાધનાની અંદર કરવાનું આ છે, આપણા દોષોને હોમી દેવાના છે. અને દોષો હોમાઈ જશે ને પછી કામ થઈ જશે. એટલે અમારા દાદા ગુરુ કહેતા, સત્સંગની અંદર આ 2 વાત શીખી રાખવાની, સંગની શુદ્ધિ, નિર્દોષ બુદ્ધિ. 2 વસ્તુ આવી ગઈ તો આપણે ક્યાંય મુશ્કેલી પડશે નહીં. બસ આ હોમાત્મક યજ્ઞની અંદર જેટલા યજમાન પરિવારોએ ભાગ લીધો છે, ભગવાન સ્વામિનારાયણ, આપણા આરાધ્ય દેવ નર નારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, એમના ચરણોમાં પ્રાર્થના કરું. અને આ વડીલ સંતોના ચરણોમાં પ્રાર્થના કરું કે જેટલા યજમાનોએ આમાં લાભ લીધો છે ને એના પાપ બાળી નાખે અને બસ અંતર શુદ્ધ કરી નાખે. આવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ.